નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે જે આપણે કડવો લીમડો કહીએ છીએ એનાથી શું ફાયદો થાય। તો જે માણસના શરીરની અંદર ઘણી પ્રકારના રોગ હોય તો એની અંદર જો લીમડો અને લીંબોળીનું કઈ રીતના સેવન કરવું તો માણસને પણ ફાયદો થાય અને આપણે ખેતીમાં ફાયદો બહુ જાજો થાય જો લીંબોળીનો ખોળ અને ઉપયોગ કરીએ, લીંબોળીનો અર્ક। તો એ બધા વિડીયો આગળ મૂકશું, પણ જે માણસને ફાયદો થાય એના માટેનો વિડીયો છે, એટલે આખો વિડીયો જોજો એટલે ખબર પડે કે કઈ રીતના એનો ઉપયોગ કરવો દવામાં। તો મિત્રો, આ લીમડો છે, તમે જોઈ શકો છો। આ લીમડાના તો ફાયદા અનેક છે, જેમ કે ડાયાબિટીસમાં કામ આવે છે ને કમરો હોય તો લીમડાના પાનનું જ્યુસ અને મધ આ બે ભેગા કરી અને સવાર સાંજ ચમચી પીએ એટલે કમળો મટી જાય। અને જે આ લીંબોળી છે એ અત્યારે તો કાચી છે, પણ જ્યારે પાકે ત્યારે જો એને ખાય કાયમ સવાર સાંજ વધારે, જો જ્યારે સવારે ઉઠીએ ત્યારે નૈણા પેટે ખાય તો એમાં બહુ જાજો ફાયદો કરે છે અને આના ખેતીમાંય બહુ જાજા ઉપયોગ થાય। જે લીંબોળીનો ખોળ છે, પછી લીંબોળીનો અર્ક છે, એ આપણે બધા વિડીયો આગળ મૂકશું। હજી અત્યારે લીંબોળીની સિઝન ચાલુ થઈ છે, જો આમાં કોક જગ્યાએ આવી છે। આ વખતે થોડોક ફાલ લીંબોળીનો ઓછો છે અને ઘણા આના ફાયદા છે। કોઈ પણ ચામડીનો જો રોગ થયો હોય તો ગરમ પાણીમાં લીમડાના પાન નાખી અને નાહી સવાર સાંજ 2 ટાઈમ તો 10 થી 15 દિવસમાં જ ફરક બતાવે છે। જે આપણે ગમે એવી આ ગોળીઓ કે હોય એનાથી ના મટે, પણ આનાથી તાત્કાલિક 10 થી 15 દિવસમાં જ રિઝલ્ટ બતાવે છે। તો લીમડાના ઘણા ફાયદા છે ને આનો ખેતીમાં ઉપયોગ છે ને ખેતીમાં જોરદાર રિઝલ્ટ આવે છે આના લીમડાના। મિત્રો, જે કોઈને પાચન શક્તિ નબળી હોય, પાચન ના થતું હોય ખોરાક, તો જો લીમડાના પાનનું જ્યુસ બનાવી અને પીએ તો એનાથી બહુ સારું રિઝલ્ટ મળે છે, સાવ કમ્પ્લીટ થઈ જાય। અને જે આપણે બ્લડ શુગર હોય લોહીમાં તો એનો આ રસ પીએ લીમડાનો તો એ જે ડાયાબિટીસ હોય એ કંટ્રોલમાં આવી જાય છે। અને જો કાયમી માટે પીએ રસ તો ડાયાબિટીસ નાબૂદ પણ થાય છે, એવા કેસ પણ જોયા છે। તો આ લીમડાના ઘણા ફાયદા થાય છે। ને મિત્રો, જે લીમડાનો આ પાનનો જે રસ હોય એને આંખમાં નાખવાથી ગમે એવા નંબર હોય એ નંબર નીકળી જાય છે, પણ આનો પ્રયોગ અઠવાડિયાની અંદર 2 થી 3 વખત જ કરવો, વધારે નહીં કરવો, નકર આંખને નુકસાન કરે। અને આના જો દાંતન કરે તો ગમે એવા જે દાંત દુખતા હોય, દાંત દુખતી હોય પેઢા, તો એમાંય ફાયદો કરે છે અને ખેતીમાં તો બહુ જાજો ફાયદો કરે આ। તો એના વિડીયો આપણે આગળ મૂકશું પછી। ને લીંબોળી જ્યારે પાકે ત્યારે એ મીઠાશમાં હોય, લીંબોળી કડવી ના હોય। કોઈ પણ ટ્રાય કરી લેજો, જે લીંબોળી પાકે પછી લીંબોળી મીઠી થઈ જાય છે, જે અત્યારે તો કાચી છે આ। ને મિત્રો, ફાયદામાં વાત કરીએ તો આનો જો કાયમી માટે જે નક્કી કરી લેવાનું કે 30 ml 20 ml જો રસ પીએ તો એમાં કોઈ જાતના એના શરીરમાં રોગ ના થાય માણસના, જો આ લીમડાનો રસ પીએ તો। અને એની ઇમ્યુન પાવર શક્તિ વધારે થાય, જે કોરોના જેવા ભયંકર રોગ આવે તો પણ એને શરીરને કોઈ જાતનું નુકસાન ના થાય। તો ખાસ એના માટે જ વિડીયો હતો આ। તો મિત્રો, ખાસ કરીને વિડીયો એ માટે જ હતો કે જો લીમડાનો આટલો ઉપયોગ કરે તો માણસની રોગ પ્રતિકારક શક્તિ વધે અને કોઈ જાતની બીમારી ના આવે। અને ખાસ કરીને અત્યારે જે ઝાડવાને કાઢી નાખવાનું વધારે હાલે છે, તો જેમ બને એમ લીમડા રાખજો અને વાવો, એનાથી સારું જ છે। તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।